યુએસ વેનેઝુએલા સિચ્યુએશન છે એની ઇન્ડિયાની ઉપર સ્પેસિફિકલી શું ઇમ્પેક્ટ પડશે? યસ, કારણ કે અત્યારે જે વેનેઝુએલામાંથી ઓઇલ મળી રહ્યું છે, ક્રૂડ ઓઇલ યુએસએને, એ ઇન્ડિયાને થોડા ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર વેચવાની વાત કરવામાં આવી રહી છે અને ઇન્ડિયા યુએસ રિલેશનશિપ જે છે એને વીકન કરવાની વાત કરવામાં આવી રહી છે. બિકોઝ ઇન સ્પાઇટ ઓફ સેન્કશન્સ we were still purchasing oil from Russia. So now Donald Trump will be offering India oil, crude oil at the same price. Now since crude oil is so much in news, okay, તો એક બહુ સિમ્પલ પ્રિલિમ્સનો ક્વેશ્ચન બની શકે, ક્રૂડ ઓઇલમાંથી કઈ કઈ વસ્તુઓ એક્સ્ટ્રેક્ટ થાય છે, એના પ્રોસેસને આપણે શું કહીશું? જો બધાને યાદ હોય તો 10th સ્ટાન્ડર્ડની અંદર ડિસ્ટિલેશનનો એક ડાયાગ્રામ આપણે બધાએ કર્યો હતો. એમાં પેલી આપણે આ શેપની એક ફ્લાસ્ક ડ્રો કરતા હતા. એમાં વી વર સીઈંગ દેટ ક્રૂડ ઓઇલમાંથી 4 થી 5 પ્રોડક્ટ સેપરેટ થાય છે. સૌથી હાઈ પર કઈ આવશે? પછી વચ્ચે નેપ્થલિન આવે છે, એની નીચે આવે છે આપણું ડીઝલ, કેરોસીન એની નીચે, અને એની નીચે રહે છે રેસિડ્યુ, ટાર, જે આપણે રોડ બનાવવામાં કે અધર વસ્તુઓમાં યુઝ કરીએ. સૌથી ઉપર આપણું ગેસોલિન આવશે, જે પેટ્રોલ આપણે યુઝ કરીએ છીએ એ. તો આ કેવું છે, તમને બધાને અત્યારે ખબર તો છે જ, પણ વોટ હેપન્સ વિથ ઓલ ઓફ યુ ઇઝ કે ક્વેશ્ચન પેપર જેવું હાથમાં આવે એટલે તમારા બધાનું મગજ છે ને આમ ટિંગ 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 થઈ જાય કે આ તો મેં વાંચ્યું નથી. બટ 10thમાં આપણે બધા આ ડાયાગ્રામ આઈ થિંક 5-6 વાર તો બધાએ પ્રેક્ટિસમાં, મોક ટેસ્ટમાં એમ ડ્રો કર્યો હતો. એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાતો જ હોય છે. So whenever there is a question, please try to think ક્યાંથી વસ્તુ તમને યાદ છે. બીજું એક આઈસીટી ધીરુભાઈ અંબાણી કોલેજ જે છે અહીંયા, એમાંથી આઈસીટી કર્યું હતું એક છોકરીએ. એને પૂછ્યું કુકીઝ એટલે શું? તો કે ખબર નહીં.